નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મહેનત વગર સફળતા મળતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 8 મે 2026, 8/5/26. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ, તિથિ છે છઠ, એટલે છે આજે વૈશાખ વદ છઠ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ શુભ, કર્ણ વણી જ આવે છે. જો કે બપોરે 12:21 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. ત્યારબાદ કોઈ કાર્યનો પ્રારંભ કરવો હોય તો યોગ્ય જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજની રાશિની વાત કરીએ તો આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રવિ યોગ છે. ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, એટલે દિવસ ખૂબ શુભ છે, ઉત્તમ કાર્ય થઈ શકે. જો કે વિષ્ટિ ભદ્રા જે કહ્યું તે પ્રમાણે 12:21 ચાલુ થવાની છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે કે સફળતા તમારા કાર્યક્ષેત્રે કેવી રીતે મેળવી શકાય. તમારું ઓફિસ હોય, વ્યવસાયનું સ્થળ હોય, તમારી ડેસ્ક હોય, તો એના પર તમે કેવી રીતે સારું વાસ્તુશાસ્ત્રના ઉપયોગ કરીને આગળ વધી શકો છો. ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખી શકો છો કે તમારું જે કાર્ય કરવાનું સ્થળ હોય, આજકાલ તો ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે, કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય કે બીજા પણ સાધનો, તો બને તો તમારા ડેસ્કના જે દક્ષિણ પૂર્વ ખૂણો છે એટલે અગ્નિ ખૂણો ત્યાં રાખો તો વધારે સારું. તમારા ઓફિસના પણ અગ્નિ ખૂણામાં જ તમારી મેઇન સ્વિચ બોર્ડ હોય અને એવા અગ્નિના સાધનો પણ ત્યાં રાખવા તો એ ઓફિસ માટે, કાર્યસ્થળ માટે ખૂબ સારું રહેતું હોય છે. ઉપરાંત જો તમારી કેરિયરમાં, કારકિર્દીમાં જો ઉતાર ચઢાવ રહેતો હોય તો ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. જો કાળા રંગના એવા કે ઘાટા રંગના કપડાં પહેરતા હશો તો આવું બની શકે. તો આ પ્રકારના કપડાં પહેરવાનું છોડી અને હલકા રંગના કપડાં પહેરશો. અને ખાસ કરીને એક વાતનું પણ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપ કાર્ય કરતા હો તો આપનું મોં પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય તો તે ફળદાયી રહી શકશે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/8/1975. સમય? સમય સવારે 4 વાગે. અને સ્થળ કયું છે? વિસનગર છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે મારા પીએમ સાહેબ ને અમિત શાહ ગૃહમંત્રી સાહેબ ને મુલાકાત કરવી છે. મેલ ને ઈમેલ બધું બહુ કર્યું છે, મને મુલાકાત નથી થતી. એકવાર મુલાકાત થાય એ માટે મારો પ્રશ્ન છે. એમના દર્શન બી કરવા છે. જ્યોતિષીય પ્રમાણે તો તમારો જે પ્રશ્ન છે એનો જવાબ તો આપી શકીશ કે કોઈ ઉચ્ચ પુરુષ કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે ઓળખાણ થાય, લાભ મળે, તેના માટે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોવી જરૂરી છે. અહીંયા સૂર્ય અને શનિ છે તે સંઘર્ષ દોષ બતાવે છે, માટે આ પ્રતિકૂળતા છે જ. અત્યારે હાલ પણ રાહુની દશા ચાલે છે, એટલે એમ કહેવાય કે કોઈ એવા વ્યક્તિનો માધ્યમનો ઉપયોગ કરી અને તમે આ કાર્ય સંપન્ન કરી શકો છો. સીધી રીતે તમે એપ્લાય કરો અને રિસ્પોન્સ આવે એમાં કદાચ પ્રતિકૂળતા થઈ શકે એવું છે. ખાસ કરીને તમારી કુંડળી છે તેમાં પ્રબળ અંગારક દોષ પણ છે, એટલે આવો અવરોધ પણ ઊભા થાય. અંગારક દોષનું આપ નિવારણ કરાવો, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને સૂર્યના જપ કરો. અનુકૂળતા હોય અને જો કરી શકો તો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો. સૂર્યને તમારો જેટલો બળવાન બનાવશો અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરશો તો અનુકૂળતાઓ વધી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જન્મ તારીખ છે 5th જાન્યુઆરી 1974, ફરી એકવાર જણાવશો. 5/1/1974, જન્મનો સમય સવારે 8:10. અને સ્થળ કયું છે? સ્થળ છે માટુંગા, બોમ્બે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગભગ 2-3 વર્ષથી તબિયત સારી રહેતી નથી. ડોક્ટરો કઈ પકડી શકતા નથી, દવા ઉપચાર કઈ થઈ શકતો નથી. તો કુંડળી પ્રમાણે શું મંતવ્ય છે? શું તકલીફ થાય છે ભાઈ આપને? એ ઉભો નહીં એટલે શરીરમાં એટલો બધો દુખાવો થાય છે કે માણસ ઉભો જ થઈ શકતો નથી. સારું સારું, ચાલો. જો સૌથી પહેલી વાત કરીશ કે જ્યારે જ્યારે આવી તકલીફ હોય કે જે ડૉક્ટરો બરાબર પકડી શકતા નથી, નિદાન થતું નથી, ત્યારે હંમેશા વાસ્તુશાસ્ત્રની મદદ લેવી સૌથી પહેલી પ્રારંભિકતા છે, પ્રાયોરિટી છે. વાસ્તુશાસ્ત્રને કારણે તમારા ઘરમાં જો નકારાત્મક ઉર્જાનું પ્રમાણ હોય, વાસ્તુ દોષ હોય, તો બીમારી પીછો છોડતી નથી. ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે દવા ખોટી દિશામાં મૂકવાથી પણ ઘરમાં દવા ચાલુ રહેતી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક પ્રકારનું જે આપણું જીવનના દરેક ક્ષેત્રનું માર્ગદર્શન આપવા આવ્યું છે કે શું કરી શકાય. આરોગ્ય બાબતે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારા સુવાની દિશા ચેક કરો. જુઓ, હું જે સમજાવું છું 2-3 પોઈન્ટ આપું છું મહત્વના, પણ ખાસ સલાહ આપીશ કે તમારા ઘરનું વાસ્તુ વિદ્વાન પાસે ચેક કરાવી અને વાસ્તુ દોષનું નિવારણ કરાવો. પણ જે સલાહ સામાન્ય છે તે તમે કરશો તો પણ એનાથી ફેર પડશે. માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખો. તમારા ઘરનું બ્રહ્મસ્થાન ચેક કરો, ત્યાં કોઈ વજન ન હોવું જોઈએ, કે ભાગ ઢંકાયેલો ના હોવો જોઈએ, ત્યાં તિરાડો કે ખાડો ન હોવો જોઈએ, દિવાલ ન હોવી જોઈએ. જો હોય તો તે દોષ છે. બીજું, તમારું ઈશાન દિશા જે છે, જે ઘરની સૌથી શુભ દિશામાં હોય છે, તે હલકી હોવી જોઈએ, ત્યાં વજન ન હોવું જોઈએ. ત્યાં કોઈ લાલ રંગનું વસ્તુ હોય કે કોઈ પણ હોય લાલ રંગ, ત્યાં તો એ હટાવી દો. ત્યાં ગંગાજળનો છંટકાવ કરો. હવે કુંડળી પર નજર નાખીએ આપણે. તો તમારી કુંડળી જે આવી રહી છે તે મકર લગ્નની કુંડળી આવે છે. અહીંયા ગુરુ પણ છે અને શુક્ર પણ છે. ગુરુ મહારાજ મકર રાશિમાં નીચના થાય છે, લગ્નમાં નીચના ગુરુ બેઠા છે. હવે ગુરુ મહારાજ જે છે એ તમારી કુંડળીમાં પ્રથમ સ્થાનમાં તો છે, એટલે બુદ્ધિશાળી હો, ઘણા સંપર્કો હો, ક્યારેક સંતોષી બનાવે તમને. તમારું આરોગ્ય સ્થાન છે, ત્યાં શનિ અને કેતુનો પ્રબળ શ્રાપિત દોષ છે. જો મેં કીધું ને કે વાસ્તુમાં તો દોષ હોય ને એ જ પ્રમાણે આમાં પણ તમારે બતાવે છે કે શ્રાપિત દોષને કારણે ગૂઢ કારણોસર શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થતી હોય છે. તો આદિ વ્યાધિ ઉપાધિ માટે શ્રાપિત દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. યોગ્ય મુહૂર્તમાં કરાવો અને પીપળાને રોજ જળ ચડાવો, પીપળાની પ્રદક્ષિણા કરો, ઓમ વિષ્ણવે નમઃના બને તેટલા વધારે જપ કરો. મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3 ફેબ્રુઆરી 1980, સંભળાયું બરાબર? રવિવાર. જી, રવિવાર બપોરે 1:07. હા. અને સ્થળ કયું છે? ભુજ, કચ્છ, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એક પ્રશ્ન હતો કે જોબ ચેન્જ કરવા માટે પ્રયાસ ચાલુ છે પણ અત્યારે થઈ નથી રહ્યા, અને બીજું પ્રોપર્ટી લેવાનું પણ ડિસ્કશન ચાલે છે પણ એનામાં પણ કઈ કન્ક્લુઝન આવતું નથી. તો એના માટે યોગ્ય સમય શું રહેશે જોબ ચેન્જ કરવું અને પ્રોપર્ટી લેવા માટે? પ્રોપર્ટી એટલે તમારે ઘર લેવું છે નવું? ઘર લેવાનું છે. તમારા નામે લેવાનું છે? હા, વાઇફના નામે લેવું છે પણ મતલબ પેમેન્ટ મારે જ કરવાનું છે. હા, એ બધું બરોબર છે. સારું. નોકરીનો પેલો પ્રશ્ન છે એની વાત કરી લઈએ. કુંડળી પર નજર નાખીએ. વૃષભ લગ્નની તમારી કુંડળી આવે છે. લગ્નનો સ્વામી એ શુક્ર થાય છે, એ કર્મસ્થાનમાં છે એટલે સારું છે. અને એ પાછો તમારો નોકરી સ્થાનનો પણ સ્વામી છે. પરિવર્તન કરવા માટે યોગ્ય સમય છે. જો મળતી હોય સારી ઓફર આપ લઈ શકો છો. પણ રાહુની મહાદશા ચાલે છે એટલે થોડીક સાવધાની તો તમારે રાખવી જોઈએ. ચોકસાઈ રાખજો, હું એમ કહીશ. જે પણ તમારી ટર્મ્સ કન્ડિશન હોય, પેપર વર્ક હોય ને, એ બધું પ્રોપર રીતે કરી દેજો. કશું મોઘમ ન રાખતા કે ભાઈ ઓકે વાત થઈ ગઈ છે પછી, એટલે પાછળ એ પ્રમાણે એ પાલન નહીં થાય. એટલે આ વાતનું ધ્યાન રાખજો. ચોકસાઈ કરશો, શક્યતા થઈ શકે. પ્રોપર્ટીની બાબતમાં જેના નામે લેવાનું છે તેની જ કુંડળી મહત્ત્વની હોય છે. તો એમની કુંડળી જ્યારે આપીને વાત કરજો. પણ અત્યારે તમને હું કહી શકું તમારે કે એમનું નામ જ લેવું વધારે સારું છે. તમારું નામ બને તો ન રાખવું અથવા તો બીજા નંબરે રાખવું, કારણ કે તમારા ઘરના સ્થાનમાં ખૂબ જ પ્રબળ દિવી દોષ છે, ચાંડાળ દોષ છે અને ગ્રહણ દોષ છે. અને તેના કારણે તમને પોતાનું ઘર લેવા બાદ પ્રતિકૂળતા થઈ શકે. એટલે થોડુંક ડિટેલમાં જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધજો. મુહૂર્તનું ધ્યાન રાખજો અને ખાસ વાસ્તુ પ્રમાણેનું ઘર લેજો. શક્યતાઓની વાત કરીએ તો
25, 26માં 25માં એક યોગ હતો, 26માં નથી, 27માં તમારે યોગ ઊભો થઈ રહ્યો છે. જી હસીભાઈ, હવે આપણે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અલ અને ઈ. આજે થોડુંક શાંતિથી દિવસ પસાર કરજો. અશક્તિનો અનુભવ થાય એટલે જરૂર પૂરતું કામ કરજો. કામકાજ પર ધ્યાન આપી શકાશે એટલે સારી વસ્તુ છે. આજે પિતાની સલાહથી લાભ થઈ શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કુટુંબીજનો સાથે કોઈ ગેરસમજ ઊભી થાય એટલે એ બાબતે જરા સંભાળજો. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીંધાય, આરોપોના શિકાર બનો તેવું બને. એટલે એના માટે એક જ વસ્તુ છે કે થોડીક ઉપાસના પૂજા વધારે કરો. ધાર્મિકતામાં જે વૃદ્ધિ કરવાથી સમસ્યાના ઉકેલ મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે એકાગ્રતાથી મહત્વપૂર્ણ કાર્યો પૂરા થાય તેવો દિવસ છે એટલે ફોકસ રાખજો. વધારે પડતા કામો હાથમાં ન લેતા અગત્યના કાર્યોને 1 બાય 1 આગળ લઈ શકશો. થોડો મનોરંજનમાં પણ સમય પસાર થાય. વારસાને લગતા, પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો હશે તો તેનો ઉકેલ મળી શકશે. જી, જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જગદીશભાઈ તન્ના, રાજકોટ 30/10/57, સવારે 4 વાગે જન્મ. ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 30/10/1957, સવારે 4 વાગે, રાજકોટ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે આ દરેક વખતે જો હર્ષિતભાઈ આપણે કામ કરીએ બધાનું, પણ એ આપણે વિશ્વાસ કરે કે આપણને ખબર હોય કે આપણે એમ ખોટું જ કરો આપણે એમ, છતાં આપણે એનું કામ કરીએ પણ આપણી પર વિશ્વાસ 100% થાય. આટલા વર્ષના અનુભવ એમ કે આટલા વર્ષના અનુભવમાં જોયું છે કે દરેક ઠેકાણે આ લોકો આપણે વિશ્વાસઘાત ઉપર ભાઈઓમાં, ભાંડુમાં, આમે ગમે તમે જુઓ આપણે કામ કરીએ પછી આપણી વિશ્વાસઘાત છે. જો હું સુખી માણસ છું, મને કોઈ દુઃખ નથી, પણ કહેવાનું એ છે કે આ લોકો માનવતા ને પણ ક્યાંય મિલી આવે એવા માણસો કે જો મારા રોકે પ્રકારે થઈ જાય. જો તમારી સાથે એવું ઘણીવાર બન્યું છે? હા, સારું. જો કુંડળી છે ને એ બતાવે છે કે જીવનમાં કયા પ્રકારનું આપણું જીવન રહેશે, લોકો તરફથી પ્રતિભાવ કેવા રહેશે, લોકો સાથેનો વ્યવહાર વર્તન કેવું રહેશે. ઘણીવાર ઘણા લોકોના જીવનમાં જોવા મળે છે કે આપણે ભલે સારો ભાવ રાખીએ પણ સામેથી પ્રતિભાવ ખોટો મળતો હોય છે. આપણે બી જાણીએ છીએ કે આપણે સાચા છીએ તો આપણને ખોટા લોકો પુરવાર કરે છે અથવા આપણી સાથે રહીને જ આપણે અંદરથી ઘા કરતા હોય છે. આવું બને છે કારણ કે કર્મો છે. કર્મોથી જીવન તમારું ચાલે છે. જે તમે પૂર્વ કર્મો કર્યા છે તેના ફળ અત્યારે ભોગવી રહ્યા છો. એટલા માટે કહેવાય છે કે સારા કર્મો વર્તમાનમાં શરૂ કરશો તમે તમારું ભવિષ્ય સુધારી શકશો. અને હા, ઋષિમુનિઓ એટલા કલ્યાણકારી હતા કે તેમણે શાસ્ત્રોની રચના કરી અને માનવ જાતને તકલીફોમાંથી બહાર આવવા માટે ઉપાયો પણ આપ્યા છે. જો ભાવપૂર્વક ઉપાય કરવામાં આવે, સમજણથી અને કોઈ વિદ્વાન સાત્વિક વ્યક્તિ પાસેથી ઉપાય લેવામાં આવે તો તે ચોક્કસ ફળીભૂત થતા હોય છે. આજકાલ મને ઘણું દુઃખ થાય છે કે લોકો આજે જ્યાં જુઓ ત્યાં પેલું સોશિયલમાં અને રીલમાં લઈને બધા ગમે તેવા ગાડા જેવા ઉપાયો કરે છે કે જે 4 રાશિ કરોડપતિ થશે. પણ ભાઈ પૂછો ને ભાઈ તમે પોતે થયા ભાઈ ક્યારે? એટલે આ વસ્તુ છે અને લોકો બી સમજ્યા વગર બસ. એટલે થોડુંક છે ને બુદ્ધિ દરેક વ્યક્તિએ વાપરવી જોઈએ. આપની કુંડળીમાં જોઈએ તો સ્પષ્ટપણે સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને તમારા સંબંધોના સ્થાનમાં જ છે. એટલે એના કારણે આ વસ્તુ બનતી હોય. જે વ્યક્તિનો સૂર્ય પ્રતાડિત થયો હોય ત્યારે આપણને એવું બનતું હોય છે જીવનમાં. કુંડળીમાં પ્રથમ સ્થાનમાં ગુરુ છે એટલે તમે ઘણું જ્ઞાન ધરાવ્યું હોય, ઘણા સંપર્કો સારા હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હો, સલાહ સારી આપી શકતા હો અને ઘણું બધું અવલોકન કરી શકતા હો. પણ સૂર્ય રાહુનો ગ્રહણ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું એ ખૂબ આવશ્યક છે. અને સૂર્યની ઉપાસના કરો બને તેટલી વધારે તો આપના માટે અનુકૂળતા થઈ શકશે. જી જી, હસીદભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓના રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રાજેન્દ્રભાઈ છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/7/2017. જન્મનો સમય?
9:30 વાગે. 9:30 રાત્રે કે દિવસ દરમિયાન? અને સ્થળ? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે ટાઈમિંગ બીમાર રહે છે, શરદી ઉધરસ ને ખાંસી દવા કોઈ ટાઈમ દવા લાગતી નથી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? છોકરીનો છોકરો છે, હા હા, અને કેટલા સમય તકલીફ છે? લગભગ છેલ્લા 7-8 વર્ષ થયા. હા હા, સારું. જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે અને કઈ રીતે પરિસ્થિતિ છે. સૌથી પહેલાં જો કુંડળી પર નજર નાખીએ, તમે જે વિગત આપી છે એ અનુસાર જોઈએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી લગ્નેશ જ સૂર્ય એ 12મા સ્થાનમાં પડે છે અને જ્યારે સૂર્યની સ્થિતિ જ્યારે ખાડામાં હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં ઘટાડો જોવા મળે છે. સૂર્ય એ ગ્રહોનો રાજા છે, એ આત્મવિશ્વાસ આપે છે, પ્રગતિ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે. એટલે નિત્ય સૂર્યની ઉપાસના કરે. બીજું કે ચંદ્ર અહીંયા ખૂબ જ અસ્તનો થયેલો છે, બરાબર છે, કારણ કે અમાસ પછીનો તરતનો જન્મ છે. ચંદ્ર નિર્બળ બને છે, ભલે કર્કનો છે પણ અહીંયા આગળ એ સ્થિતિ નિર્બળ થાય છે. એના કારણે આવા કફજન્ય રોગો કે એનું તકલીફો જોવા મળતી હોય છે. એટલે 2 વસ્તુ આપ ખાસ કરજો. સૌથી પહેલું કે ચંદ્રગ્રહના જપ કરે, ચંદ્રની વસ્તુનું દાન કરે, શિવજીની ઉપાસના કરે. બીજું, બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરાવો. મગ છે, ગાયને લીલું ઘાસ ખવડાવે તેવું કરી શકાય અને નિત્ય સૂર્યને જળ ચડાવે. આટલું ચાલુ કરો. અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે એટલે થોડુંક સાચવવું તો પડશે જ, બરાબર છે. તમારા ઘરમાં પણ ઉત્તર અને ઈશાન દિશા છે, ત્યાં કોઈ દોષ ના હોય તેનું વિશેષ ધ્યાન રાખવું એ જરૂરી છે. અને જો વધારે તકલીફ લાગે તો તેના નામથી એક રુદ્રી કરાવી દો, બરાબર છે, તો એનાથી સારું રહેશે. જી, હસીદભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ. અંગત જીવનમાં કંઈક ને કંઈક નાનો મોટો સુધારો પણ તમને જોવા મળશે. આજે દૂરના વ્યક્તિઓથી લાભ થાય કે દૂર જવાનું થાય તેવું બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. તમારા રોજિંદા કાર્યમાં આજે બંધન લાગે, એમ લાગે કે કરવા ધારો છો કંઈક પણ થતું નથી. ઉપરાંત કાર્યક્ષેત્રે વિલંબ પણ થઈ શકે તેવું છે. આજનો દિવસ થોડોક સંયમથી અને શાંતિથી પસાર કરજો. ખાસ આજે ગ્રહો સૂચવે છે કે દેવું કોઈ પણ પ્રકારે ન કરતા. લોન પણ લેવાની હોય પાસ થઈએ તો પણ આજે લેતા નહીં, આ વાતનું ધ્યાન રાખો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કુટુંબમાં મતભેદ રહી શકે તેવું છે, એટલે બાજી તમારે સંભાળવી પડશે, નહીં તો તમારા પર અસર થશે. મનમાં કોઈ પ્રકારે વ્યગ્રતાનો અનુભવ થાય તેવું પણ બની શકે. હા, વિદ્યાર્થીઓ માટે, કોઈને અભ્યાસ કરવો હોય તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આપના માટે વાત કરીએ તમારી અંગત વિટંબણા, સમસ્યામાંથી આજે માર્ગ મળવાનો છે તમને. અધૂરા અટકેલા કાર્યો પૂરા થઈ શકે તેમ છે. કોઈને કોઈ રીતે તમને આજે ખુશીનો અનુભવ થવા જઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે વાત કરીએ તો પારિવારિક ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે આજે. એટલે થોડુંક પરિવાર બાબતે સમજણથી કામ લેવું પડશે. કાર્યક્ષેત્રે પણ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હા, વાહન સુખ આજે સારું રહેવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ડ. ભાઈ, અનુરૂપ વાતાવરણ મળે તમને. આજે કાર્ય સફળતા તમારી સાથે રહેવાની છે. આજે પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરજો, કારણ કે કોઈને કોઈ રીતે એવી ઘટના બને કે તમારી અપેક્ષા પૂરી ન થાય તો અસંતોષનો અનુભવ થઈ શકે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, કે જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, તમારા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવો દિવસ છે આજે. એટલે થોડુંક એક્સ્ટ્રા મહેનતની જરૂર પડશે, નહીં તો પછી તમારે ધ્યાન રાખવું પડે એવું છે. હા, આત્મબળ વધવાનું છે, પણ અતિને ગતિ ના હોય, એટલે ખર્ચા તરફ તમારું આત્મબળ વધી ના જાય તેનું ધ્યાન રાખવું પડશે. બજેટને બેલેન્સ રાખજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપના માટે વાત કરીએ તમારી સ્વાસ્થ્યની સ્થિતિમાં જે સુધારો થવાનો છે. નાની મોટી શારીરિક તકલીફનો સામનો કરતા હશો તો એમાં રાહત પ્રાપ્ત થઈ શકે, પણ માનસિક ક્ષેત્રે તણાવનો અનુભવ તો તમારો થઈ શકે એવું છે. માટે થોડું રિલેક્સ રહેજો. આજે આધ્યાત્મિકતામાં તમારો રસ વધી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા જે દૂર થાય તેવો દિવસ છે આજે. તબિયતમાં નાની મોટી તકલીફ હોય, સુધારો થવા જઈ રહ્યો છે.
ખાસ સારી વાત આજે એ છે કે અટકેલા કાર્યો આગળ વધવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.